હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ વડોદરી ભાગોળ પાસે સુપ્રસિદ્ધ અને કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાબત દરગાહ શરીફ પર ભારે આસ્થાપૂર્વક ઉર્સ મેળો યોજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ધભોઈ શહેર વડોદરી ભાગોળ પાસે સુપ્રસિદ્ધ અને કોમી એકતાના પ્રતીક ઐતિહાસિક મજાર શરીફ હઝરત સુખિયા પીર બાબા દરગાહ શરીફ ખાતે ઉર્સ મેળો ઉજવાયો હતો, જેમાં આગલા દિવસે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો અકીદતમંદો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે ઉર્સ મેળાનું સમાપન કરાયું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। हज़रत सुखिया पीर रहमतुल्लाहि तआला के जिनका आस्थाना वडोदरी भागल दभोई ऐतिहासिक नगरी जो है, वहाँ पे ऐतिहासिक दरगाह उनकी मौजूद है। उनके चाहने वाले अकीदतमंद जो है, हर साल की तरह इस साल भी बड़ी शान शौकत के साथ संदल और चादर पोशी के साथ यहाँ पे उर्स का जो है एहतमाम किया गया है। तमाम चाहने वाले और मोहब्बत करने वाले यहाँ पर दुआओं के लिए तमाम हाजिर रहे, जिन्होंने अपनी दुआओं के अंदर सब एक दूसरे भाइयों के लिए दुआ की है और देश के अमन और शांति के लिए भी यहाँ भाईचारे के लिए दुआ की गई है।